અમદાવાદના પીરાણા વિસ્તાર જેવા કચરાના પહાડો વેરાવળમાં પણ સર્જાઈ રહ્યા છે। આ દ્રશ્ય છે વેરાવળના ડમ્પિંગ યાર્ડના। 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ઢગથી ભયંકર પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે। જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અંદાજે 75 કરોડના ખર્ચે આ વિશાળ જગ્યા ખુલ્લી કરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકોલોજી પાર્ક, ગાર્ડનના નિર્માણ સાથે નવ સાધ્ય થવા જઈ રહી છે। ત્યારે આ અંગે વધુમાં જાણીએ શું કહી રહ્યા છે પાલિકા ચીફ ઓફિસર। મ્યુનિસિપલ ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા 21 એકરની ડમ્પિંગ સાઇટ છે, જેમાં રસ્તાઓ વગેરે બાદ કરીએ તો 20 એકર જેટલું તો અત્યારે એક યા બીજા સ્વરૂપે જામ થઈ ગયેલો એકત્ર ઘન કચરો છે। તો 2 લાખ મેટ્રિક ટનની આસપાસનો આ ફિગર થઈ રહ્યો છે, જે 25 વર્ષથી વધારે વર્ષથી આ ડમ્પિંગ સાઇટ વપરાશમાં છે। કોઈ જેનો ઉકેલ, ફાઇનલ ઉકેલ કોઈ જ નહોતો, પણ આપણે ધન્ય છે કે કેન્દ્ર સરકાર શ્રીએ આમાં બજેટ પણ ફાળવ્યું, મંજૂરી આપી અને આપણે આ કામ કરવાની જવાબદારી સુપ્રત કરી। અને આપણે વિશ્વાસ છે કે આપણે આ શહેરની અંદર જે 25-20 એકર જમીન અતિ કિંમતી છે એને નવસાધ્ય કરશું। બાકીની જમીનમાં આપણે એસટીપી પણ બનાવીશું અને ફ્રેશ વેસ્ટ ફરીથી આવા કચરાઓનો ડુંગર ખડકાય નહીં એટલા માટે રોજે રોજ જે ઘન કચરો 80 ટન 90 ટન આવશે એનો એ જ દિવસે નિકાલ થઈ જાય એવું આવું જ ટ્રોમિલ પણ નાની સાઈઝનું આપણે કાયમી લગાડશું, જેથી ભવિષ્યમાં લેગેસી વેસ્ટનો પ્રશ્ન આ શહેરને પજવે નહીં અને એના માટે આ કામ કરી રહ્યા છીએ। આ ઓવરઓલ પ્રોજેક્ટ ઘન અને પ્રવાહી કચરાને ધ્યાનમાં લેતા 70 થી 75 કરોડ રૂપિયાનો થશે। મને લાગે છે આ આપણે જમીનને નવસાધ્ય કરી ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી આ શહેર અને એરિયાને બચાવી લઈશું તો આ સાર્થક ગણાશે।